મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં જ્યારે કોઈ પણ નવા ઇન્વેસ્ટર છે ઇન્વેસ્ટ કરવા જાય છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એના મનમાં એ હોય છે કે તમે કહો છો એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં વળતર એક સરખું મળતું નથી. એટલે કે તમે જણાવો છો કે માર્કેટ પ્રમાણે તમને વળતર મળશે, એટલે કે રોજે રોજ તમારા વળતરની અંદરમાં અપડાઉન થશે. તો અમારે શું સમજવું? વળતર સારું મળશે કે નહીં મળે? આવો દરેકના મનમાં પ્રશ્ન હોય છે. તો આજે હું તમને એક સિમ્પલ દેશી ભાષાની અંદરમાં એનું સોલ્યુશન આપું છું. માની લ્યો કે તમારી આસપાસ, તમારા ઘરની આસપાસ 15 થી 20 દુકાનો છે. આ 15 થી 20 દુકાનો જે પણ છે એનો ધંધો સારામાં સારો ચાલે છે, એ તમને ખબર છે. પણ 20 દુકાનની અંદરમાં રોજ એક સરખો બિઝનેસ થતો નથી. કોઈનું કાઉન્ટર રોજનું 2000 રૂપિયાનું છે, કોઈનું 5000 રૂપિયાનું છે, કોઈનું 8000 રૂપિયાનું છે, કોઈનું 10000 રૂપિયાનું છે. તો આવી રીતે રોજે રોજ એમના કાઉન્ટરની અંદરમાં અપડાઉન ચાલ્યા કરે છે પર ડે બિઝનેસ. જે વ્યક્તિ આજે 10000 રૂપિયાનો ધંધો કર્યો હશે, આવતીકાલે એને 6000 રૂપિયાનો પણ બિઝનેસ થશે, એમને 7000 નો પણ બિઝનેસ થશે. એવી જ રીતે જે પણ વ્યક્તિ છે, જે પણ દુકાનદાર છે ને દરરોજનો બિઝનેસ 2000 રૂપિયા આસપાસનો થતો હશે, ક્યારેક 5000 નો પણ થયો હશે, ક્યારેક 4000 નો પણ થયો હશે. આવી રીતે અપડાઉન ચાલ્યા કરતું હોય છે તમારી આસપાસની દુકાનની અંદરમાં. તો આવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં પણ છે કે તમારા પૈસા જે કંઈ પણ આજે ઇન્વેસ્ટ કરેલા છે એ 40 કંપનીની અંદરમાં, 150 કંપનીની અંદરમાં, 180 કંપનીની અંદરમાં આવી રીતે ડાયવર્સિફિકેશન થાય છે. એટલે દરરોજ ધંધો દરેકનો સરખો હોતો નથી. દરેકને રોજે રોજ અપડાઉન આવે છે. તો આ અપડાઉન આવે છે એમાંથી સારામાં સારું માર્જિન તમને ક્રિએટ કરી અને મ્યુચ્યુઅલ ફંડ કંપની છે તમને વળતર આપે છે. તો કોઈ સંદેહ નથી આની અંદરમાં કે તમને કેટલા પૈસા મળશે. ભલે અપડાઉન થાય પણ ધંધો સારામાં સારો એવરેજ કરી અને તમને એમનું વળતર મળે છે. જ્યારે તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો છો તો એની અંદરમાં 6 થી 7% તમને રિટર્ન મળે છે. તો આપણે માની લઈએ કે કોઈ દુકાનદાર છે એને રોજનો 2000 રૂપિયાનો કે 3000 રૂપિયાનો ફિક્સ બિઝનેસ થાય છે, 1 રૂપિયો વધતો પણ નથી અને ઘટતો પણ નથી. તો તમે કેની પાસે ઇન્વેસ્ટ કરશો? જેનો રોજ ભલે અપડાઉન થતો હોય પણ સારો બિઝનેસ કરતા હોય એની પાસે તમે રોકાણ કરશો. આવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ છે કામ કરે છે. આપને કાંઈ પણ પ્રતિભાવ હોય કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો છે અન્ય લોકોને શેર કરજો. અને કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારા નંબર છે, મોબાઈલ નંબર, અમને ડાયરેક્ટ DM કરી શકો.